20 સંવત 2495 દ્વિતીય અષાઢ દસમ ગુરુવાર તારીખ 7/8/69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામી શ્રી પ્રવચન શાસ્ત્રની કાંઠા 268 અને 269 ઉપર સુવર્ણપુરી મહાપ્રવચન પ્રવચન શાસ્ત્રના પ્રવચન નંબર 229. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર પ્રવચન 268 દાખલા. હવે અસત્સંગ નિષેધ એમ દર્શાવે છે. આચાર્ય મહારાજ કહે છે કે અસત્સંગ કરવા જેવો નથી. અસત્સંગમાં નુકસાન છે, સાધુને પણ એમ છે. એને ઓળખાણ કરવી પડશે ને અસત્સંગ શું સત્સંગ શું. નિષેધ સુતત્થ પદો સમીપ કસાયો કબોધિ ગોચાવી યોગી ભજન સંસદમ મત્સયદી જદી સંજદો ન હોય સૂત્રાર્થ પદ નિશ્ચય કષાય પ્રશાંતિ તપયધિકત્વ છે તે પણ અસંયત થાય જો છોડે ન લોકિત સંગને. અનુયાર કરીએ પહેલા શબ્દ આવશે ને. સૂત્રો અને અર્થોના પદને એટલે કે એના અધિષ્ઠાનને સૂત્રો અને અર્થોના પદને એટલે સૂત્રોનું જ્ઞાન અને અર્થોનું જ્ઞાન જેને છે એવો આત્માથી પદ. આત્મા એવું પદ છે કે જે શાસ્ત્રનું જ્ઞાન અને શાસ્ત્રે કહેલા પદાર્થો એનું જેને આત્મનું જ્ઞાન એવો આત્મા છે એવું પદ એટલી અધિષ્ઠાન છે પોતે. આખી દુનિયા અને ભગવાને કહેલા શાસ્ત્રો એ બધાનું જ્ઞાન પી જાય પણ આવી નથી આપણે એવો આ અધિષ્ઠાન પદ છે. સૂત્રો અને અર્થોના પદને એટલે અધિષ્ઠાનને અમૃતચંદ્રાચાર્ય ટીકામાં જે કર્યું જેણે નિશ્ચિત કરેલ છે. સમજાણો. સૂત્રો એટલે ભગવાનના કહેલા શાસ્ત્રો પરમેશ્વરે કહેલા અને એમણે કહેલા અર્થોના પદાર્થો એનું જે જાણનાર એવો જે આત્મા જેણે નિશ્ચિત કરેલ છે એવા આત્માનો જેણે નિર્ણય કરેલ છે. સમજાણું કાંઈ. ભગવાન આત્મા સૂત્ર શાસ્ત્રો એનું જ્ઞાન અને પદાર્થોનું જે સ્વદ્રવ્યનું એમાં આત્મા શું એ બધું એમાં આવી જાય છે ને. એ બધાનું જ્ઞાન એવો જે જ્ઞાનનો અધિષ્ઠાન આધાર એટલે આત્મા. એ આત્માનો જેણે નિર્ણય કરેલ છે નિર્વિકલ્પ સ્વભાવ દ્વારા એણે આત્માનો નિર્ણય કરેલ છે. નિશ્ચય સમ્યક દ્રષ્ટિ છે એમ કે છે. સમજાણું કાંઈ. એ ઉપરાંત કસાયોને જેણે સમાવ્યા છે સમિત છે ને કસાયો વિતરાગ પર્યાય જેને પ્રગટ કર્યું છે અને તપોધિક અધિક તપવાળો છે. અભ્યંતર અને બાહ્ય બે જેને ઈચ્છા નિરોધની શાંતિ છે. બાયમાં તપાદી જે ઉત્કર્ષ કહેવાય મહિનાના કવિ વ્યવહાર એમાં એ પણ
આવો સાધુ પણ એમ કે જો આ સત્સંગને નુકસાન થાય એની વ્યાખ્યા કરે છે. જો લૌકિક જન સંસર્ગ લૌકિક જનોના સંસર્ગને છોડે નહીં, એના બે અર્થ કરશે. જયસનાચાર લૌકિક અને અસાધારણ કલ્પના કરશે. લૌકિકનો સમજાણું. આવે છે ને શુદ્ધ ચૈતન્ય વ્યવહારને છોડીને એમ કહી ભાઈ ચોરામાં એ શૈલી લીધી અમૃતચંદ્રાચાર્ય. એકલો મનુષ્ય એટલે ક્રિયાકાંડનો જ વ્યવહાર બધો શુદ્ધ. એને અહીંયા લૌકિક ગણ્યો છે. વ્યવહારી લૌકિક વ્યવહાર તો વ્યવહારના એના ક્રિયાકાંડ લીધો હતો અમૃતચંદ્રાચાર્ય. બસો બહુતા લીધે ચૈતન વ્યવહારને છોડી દઈને મનુષ્ય વ્યવહાર વળી એમ 269 છે. જૈસન આચાર્ય જરી બીજો અર્થ કર્યો જ્યોતિષ આદિ સમજ્યા ને લૌકિક ધંધો જ્યોતિષ મંત્ર વાદ વૈદક વગેરેના કાર્યો એ કાર્ય આમણે તો અહીં જ અર્થ કર્યો છે અમૃતચંદ્રાચાર્ય. એકલો વ્યવહાર નહીં ક્રિયાકાંડી વાળો જીવ લૌકિક છે એ લૌકિક ક્રિયા છે. સમજાણું કાંઈ આત્મા શુદ્ધ ચૈતનના દ્રષ્ટિ જ્ઞાન અનુભવની વિતરાગતા સિવાય એકલી પંચમહાવર્તની ક્રિયા અપવાદ ઇન્દ્રિય દમન વગેરે લૌકિક વ્યવહાર નહીં જેટલી ક્રિયાઓ ઉત્કૃષ્ટ છે એ બધી કરે છે તે બધો ચૈતન વ્યવહારથી બહાર વ્યવહાર. માટે તેને લૌકિક વ્યવહાર કહ્યો છે અથવા વ્યવહાર નહીંનો વિષય લૌકિક વ્યવહાર જેમ કે ભાઈ છે. હવે શું આપણે દરેક સંઘમાં આવતું ન પેલા વ્યવહાર નહીં લોકોક્તિ દરેક સંગ્રહ આવતું જનોદિક લૌકિક બધી વ્યવહાર નહીં વિષય વ્યવહાર લૌકિક વ્યવહાર નહીં જે ક્રિયાકાંડ છે એ બધી કરે છે. સમજાય છે? તો એવાના સંસર્ગને છોડે નહીં ધર્મી જીવ સાધુ સાચો. એવાનો સંસર્ગ વ્યવહારની ક્રિયાકાંડમાં જ મચેલો છે લૌકિક. એનો સંસર્ગ છોડે નહીં તો તે સંયત રહેતો નથી. પ્રાણાયોગ છે ને નિમિત્ત કથન તો એ સાધુ રહી શકતો સાધુ ભ્રષ્ટ થઈ જાય. જાણું કાંઈ એલામાં કીધું છે ને ઓલા શું કહેવાય મૂળાચારમાં તો ત્યાં સુધી કહ્યું આચાર કુમકુંદાચાર મૂળાચાર છે ને. હા ભાઈ જેની શ્રદ્ધામાં વિપરીતતા છે ક્યાંકથી ક્યાંક બચાવ કરીને ઊંધી જ શ્રદ્ધા કરાશે. જાણો જેને સત્ય શ્રદ્ધાના જ્ઞાન દર્શનમાં આવ્યો નથી, નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાનની દશાને પ્રાપ્ત નથી અને બીજી રીતે ચડી ગયો છે, એ ક્યાંક ક્યાંક તેનો બચાવ કરીને આમ પણ હોય એમ કરીને મિથ્યાત્વના ભાવનું સલ કરાવશે. માટે એવાનો શું કરવો નહીં. બોલાય એવાના સંકટ ની વાતથી ગ્રસ્ત નથી આવતું. ગ્રસ્ત આવતું નથી. એમાં શું કહેવાય? દંશન પરમત સંતો હવે છે પરમાર્થ સંતો પરપાસન પ્રશંસા પરપાસન સંતો નથી કર્મ આવે છે કે નહીં? હા શંકા સંખ્યા નિવૃત્તિ જતા પરપાસન સંકિતિને આવે છે. સમજાય છે? ત્યાં તો ત્યાં સુધી કીધું છે કે એવા અંદરમાં જેને અંદર વાસ્તવિક દ્રષ્ટિ નથી, વાસ્તવિક આચરણ નથી અને એને પોતાને પદ મનાવવું છે, એથી એવા પરિચય વાળા કરતા તને મિથ્યા લાગી જશે. એ કરતા તો આચાર્ય એમ કહ્યું છે જાણો એ સ્ત્રીનો સંગ પરણી લઈ ગયા છે
લગ્ન કરજે એમ કીધું ત્યાં વાંચન કહ્યું. કારણ કે લગ્ન કરવામાં તો ચારિત્રનો રાગનો દોષ છે. એ કઈ દોષ વિશેષ દોષ ભગવાન નહીં. દુનિયાને લાગે આ તો દુનિયા તો માર્ગ બીજી જાતનો છે ભાઈ. હા હે એ કરતા કે સ્ત્રીના લગ્ન કરજે તને ન એકલા રહેવાતું હોય તો. આ ઊંધી શ્રદ્ધા વાળા જેના જ્યાં ત્યાં તત્વથી વિપરીત માનતા વાળા લાકડા ખુશી ઘાલશે, અનંત સંસાર બચી જશે. મિથ્યાથી ચારિત્રનો સંસાર નહીં વધે. સમજાણું કાંઈ બોલાય. ચારિત્ર દોષ છે ને સમ્યક હોય તો એને ખરેખર તો ભવે બગડે નહીં, એનો ભાવ હલકો બંધાયો નહીં. સમ્યક દર્શન અનુભવની દ્રષ્ટિ જ્યાં થઈ છે એને શુભ ભાવ આવે ત્યારે જ આયુષ્યનું બંધા કરે. અશુભ કાળના પ્રસંગ જાય એમાં આયુષ્ય બંધાય નહીં. એવી વાત પણ શું થાય એ વાત નહીં. સમજાણું કાંઈ. સમ્યક દર્શન ભાવો અશુભ પરિણામમાં આવે છતાં આયુષનું ભવિષ્યનું બંધ આયુષ શુભ ભાવ વખતે નહીં પડે. સમજ નહીં. જયારે એને શુભ ભાવ આવશે તે પ્રકારનો ત્યારે આયુષનો બંધ પડી જશે. એટલો તો ભાવ પણ નહીં બગડે એમ કે છે. કારણ કે વાસ્તવિક વિતરાગ સ્વરૂપ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, એનું અંતર ભાન વર્તે છે. પછી ચારિત્ર દોષ છે રાગ આદિ, છતાં એ અનેક 96,000 સ્ત્રીઆદિ ચક્રવર્તી ન હોય સંકિતી સમજાય છે. છતાં એનું આયુષ્ય એવા ભાવકાળે નહીં બંધાય. કોઈ ચક્રવર્તી હજી એકાદ ભાવ કરવો હોય તો કોઈને કરવો બાકી હોય તો. એવી વસ્તુની સ્થિતિ એવી છે. લોકોને એ ક્યાં તત્વ મરડાય છે, ક્યાં તત્વને અંદર વિપરીત થાય છે એના ભાવની ખબર નથી. એ મહાદોષ મહાપાપ છે મિથ્યાત્વ એમ કે છે. તે સંયત રહેતો નથી. તે આપણે અનુયાદ કર્યો. હવે એનો ટીકા. વિશ્વનો વાચક સત્લક્ષણ વાળો એવો આખો શબ્દ બ્રહ્મ. વિશ્વ એમ કહેતા આખું દુનિયામાં આખી દુનિયાનું જે કથન આવ્યું ને વિશ્વમાં શબ્દ બ્રહ્મ, વિશ્વ કહેતા શબ્દ બ્રહ્મ, આખો શબ્દ બ્રહ્મ. ભગવાને કહેલો આખો શબ્દ બ્રહ્મ, લોકાલોકને જણાવનારો શબ્દ બ્રહ્મ, એ શબ્દ બ્રહ્મનું જેને જ્ઞાન છે એમ કે છે. સમજાણું કાંઈ. વિશ્વનો વાચક સતલક્ષણ વાળો એવો આખો શબ્દ બ્રહ્મ. શબ્દ જેટલું જગત એમ કહેતા, લોકાલોક એમ કહેતા, બધું એના શબ્દમાં જ્ઞાન આવી. એ શબ્દનું જેને પૂર્ણ જ્ઞાન છે અને તે શબ્દ બ્રહ્મનું વાચ્ય સતલક્ષણ વાળું એવું આખું વિશ્વ વાચ્ય પેલું વાચક અને વાચ બેનું જેને જ્ઞાન વર્તે છે. સમજાણું કાંઈ. સૂત્રનો સૂત્ર અને અર્થ એટલે પદાર્થ એમ. સૂત્રના અર્થો એમ નહીં. સૂત્ર અને સૂત્ર કહેલા પદાર્થ એમ છે ને. સત છે ને હમણાં શબ્દ બ્રહ્મનું વાત સત લક્ષણ વાળું એવું આખું વિશ્વ તે બંનેના શબ્દોના અને વિશ્વના બેયના જ્ઞાનાકારે પ્રણમેલું આત્માનું જ્ઞાન. નિરાકારો પોતામાં યુગપદ ગૂંથાઈ જવાથી તારે ગાથા સા. સમજાણું કાંઈ. ઓલી નાની નાની હતી ને 4 વાગી કાંઈ 3 દીધી હોય ત્યારે નીકળે ને માં અંદર હોય એવી ક્યાંથી કાઢી ખેંચી છે. એમાં ભાવ હોય નીકળે, એમાં ભાવ વિશેષ નો હોય ક્યાંથી ક્યાંક. અહીંયા તો ઘણા ભાવ ભર્યા તમારે. શબ્દ બ્રહ્મ, શબ્દ જગત, લોક, વિશ્વ એમ કહેતા વિશ્વમાં જે વિશ્વ શબ્દ છે એનું એ જ્ઞાન છે. અને વિશ્વે કહેલું સત લક્ષણ વાળું તત્વ આખું જગત સત છે. બધું વાચ્ય જે સત લક્ષણ વાળું એવું આખું વિશ્વ
તે બંનેના જ્ઞાકારો પોતામાં યુગપત એક સાથે શબ્દનું જ્ઞાન અને બધા પદાર્થનું જ્ઞાન બેનું એક સાથે ગૂંથાઈ જવાથી જ્ઞાત્ર તત્વમાં જાણનાર ભગવાન આત્મા એના તત્વમાં એક સાથે જણાતો હોવાથી તે બંનેના આ પદની વ્યાખ્યા કરે હવે સૂત્ર અર્થ પદ ત્રણ શબ્દ પડ્યા છે ને જયસનાચાર્ય સૂત્ર અર્થ અને પદોનું વ્યાખ્યાન એમ કેમ છે પણ આમણે તો ખાસ સૂત્ર અર્થ અને પદ સૂત્ર અર્થને જાણનારું એવું જે પદ પદ એટલે અધિષ્ઠાન ભગવાન આત્મા સમજાનું કાંઈ સૂત્ર અને તેના કહેલા સારી દુનિયા આખું વિશ્વ તેમાં કેવળી બધા આવી ગયા કે નહીં 5 પદે આવી ગયા કે નહીં અરિહંત શીર આચાર ઉપાધ્યાય સાધુ આખું જગત આવી ગયું વિશ્વ કહેતા સત છે બધું છે સિદ્ધ છે અરિહંત છે આચાર છે ઉપાધ્યાય છે સતમાં નિરોધ છે પરમાણુ છે ખંડ છે એમાં કોઈ બાકી કોણ રહે ઓહો એવા છે એવા અનંત કેવળીઓ એટલે સીધો લાખો કેવળીઓ વર્તમાન સમજાણો હરિહંતો સમુદ્રાદાદી થઈ ગયો એ બધા સત પદાર્થમાં બધા આવી જાય છે એમાં બધું આવી જાય છે કે નહીં એ બધાનું જે જ્ઞાન જ્ઞાકાર રૂપે આત્મામાં આવી ગયું છે એમ કે છે એવો આત્મા નીચેની વાત છે કેવળની વાત નથી આ તો સુજ્ઞાનની વાત છે હા એવડો ભગવાન આત્મા છે જેને શબ્દ અને સારા શબ્દો બ્રહ્માત્મા શબ્દ બ્રહ્મ એટલે ને આખું શબ્દ વ્યાપક આખી લોકને બતાવનારો શબ્દ એ પણ શબ્દ બ્રહ્મ વ્યાપક થઈ ગયો એનો કહેલો સત એવો પદાર્થ આખી દુનિયામાં સર્વ વ્યાપક જેટલા પદાર્થ છે તે બધાને જ્ઞાકારો આત્મામાં જ્ઞાકાર એટલે એ જ્ઞેયનું પરિણમન જેવું ત્યાં જ્ઞેય છે તેવું જ્ઞાન થઈ ગયું જ્ઞાકાર સૂત્ર અને પદોનું એક સાથે ગૂંથાઈ ગયેલું બેનું જ્ઞાન જેને વર્તે છે એવો આત્મા એનો આધાર એવો અધિષ્ઠાન આત્મા જીવન મારે છે પત્ર એ અધિષ્ઠાન નામ કહ્યું છે તે અધિષ્ઠાન અમે હૃદયમાં જોઈએ છે એટલે એમાંથી કઈ કાઢી મારવાનું બહારનું અધિષ્ઠાન લઈ જાય હા કરે છે ને જગતમાં કોઈ અધિષ્ઠાન એ અધિષ્ઠાન આ આત્મા જગત ને જગત શબ્દો ને એના કહેલા પદાર્થ બધા એનો અધિષ્ઠાન આ આત્મા જાણું કાંઈ પાછું શબ્દ છે કેવા છે એને એને આત્મામાં અને હૃદયમાં નિહાળ્યું છે પછી એ ભૂલી જાય કે આ અધિષ્ઠાન આત્મા છે એમ કે છે સાચું છે કે નહીં જાણો કાંઈ આખી દુનિયા અને દુનિયાના શબ્દો જે એકરૂપ શબ્દ બ્રહ્મ શબ્દ વ્યાપક શબ્દ કીધો ભગવાનની વાણી દીધું આખી દુનિયાના પદાર્થને જણાવ્યા એમાંથી શબ્દ બ્રહ્મ કહ્યું આખી ચીજ બ્રહ્મ છે એને પદાર્થ કહે બેનું જેને જ્ઞાન જ્ઞાકાર પણ જ્ઞેય છે એવું અહીં જ્ઞાન થઈ જાય જ્ઞાકારો પોતામાં એક સાથે ગૂંથાઈ જવા હોવાથી એટલે એક સાથે બેનું જ્ઞાન જણાતું હોવાથી તે બંનેના અધિષ્ઠાનભૂત આધાર જેવો મૂળ પાઠ છે ને અમરચંદ્ર નીચે શરત જ્ઞાત્ર તત્વનો સ્વભાવ શબ્દ બ્રહ્મને એ ભગવાન આત્માનો સ્વભાવ શબ્દ બ્રહ્મને જાણવાનો અને તેના વાચરૂપ વિશ્વને યુગપત જાણવાનો છે એક સાથે બેને જાણવાનું છે હા વાચક અને વાચને એક સાથે ભગવાન આત્મા જ્ઞાનમાં જાણે એવો એનો સ્વભાવ છે ઈથી તે અપેક્ષા એ જ્ઞાત્ર તત્વને ભગવાન જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાન મૂર્તિ પ્રભુ એને શબ્દ બ્રહ્મનું અને
વિશ્વનું અધિષ્ઠાન કહેલ છે. શબ્દ બ્રહ્મનું અને વિશ્વ એટલે પદાર્થ બે નો આધાર કહેલ છે. આ આધાર આ રીતે છે. એને આધારે ઉપજ્યા છે પદાર્થો કે શબ્દો એમ નથી. જાણો કાંઈ એક તો રામ ભગવાન એક તો આખું ગામ શબ્દ નાખી લોકાલોક એક ક્ષણમાં નિરાકાર લોકાલોક નો શબ્દ નું જ્ઞાન એક સાથે આવી જાય એવો આત્મા છે. સમજાય છે કાંઈ? એવો જે આત્મા સંયત નિર્ણય એવા જ્ઞાતર તત્વોનો નીચે હોય છે, સંયમી હોય છે, ચારિત્રવંત, એને આવા આત્માનો અનુભવ નિર્ણય હોય એમ કે છે. આવો નિર્ણય જો આત્માનો ન હોય તો ત્યાં તો સંયતપણું ને ચારિત્રપણું પણ હોઈ શકે નહીં. કાંઈ એવા સતલક્ષણ વાળા જ્ઞાત્ર તત્વનું હવે અહીં આવ્યું આત્મા ઉપર સતલક્ષણ પર આવા સતલક્ષણ વાળા જ્ઞાતત્વ એનું સત કીધું છું. સત એવો લક્ષણ વાળો આખો શબ્દ બ્રહ્મ, પછી સતલક્ષણ વાળો એવું આખું વિશ્વ અને સતલક્ષણ વાળો એવું જ્ઞાત્ર તત્વ. સમજાય છે કાંઈ? શબ્દ બ્રહ્મ એ પણ સત છે અને એને કહેલા પદાર્થો જે છે જગતના એ પણ સત છે અને બે ને જાણનારો આ પણ એક સત થતો છે. એક જ સત થતા એક જ ઉપાસી જાણો આપણે એમ શું કઈ નહીં સ્ત્રી ચાલુ છે ત્યાં જો 264 પોતાના આત્મા વળી જ્ઞેય પણ સ્પીજ વાતો આત્મ પ્રધાન છે. આત્મા આત્મા જાઓ ત્યાં ભગવાન આત્મા જ્ઞાનનો સાગર એની જયારે પર્યાયમાં ભરતી આવે ત્યારે કઈ એવી ભરતી છે જ્ઞાનની પર્યાયની ભરતી સમજે ને એવો જ્ઞાનનો પર્યાય એટલો સામર્થ છે કે એ સતરૂપ વસ્તુ આખા સતરૂપ શબ્દને સત્શબ્દમાં બધું આવી જાય બાકી શબ્દ સતરૂપ સારી ચીજને એ તત્વ જાણી લે છે. એવા સતલક્ષણમાં જ્ઞાત્ર તત્વ છે. સમજાણ કાંઈ ઊંચું સરસ છે. આ બાયડી છોકરા કુટુંબ શરીર કર્મ આદિને આત્મા જાણે એવો એ જ્ઞાત્ર તત્વ સત છે. એનો એ નથી પણ છે પોતાનું સત એમ કે છે. હું જાણો એ આ બાયડી છોકરા કુટુંબ ધંધો એ તો સત પદાર્થમાં જ્ઞાન અને એને જણાવનારા આ બાયડી છોકરા છે એવો શબ્દ એ શબ્દમાં જ્ઞાન એક બે ને જાણનારું જ્ઞાન છે સતલક્ષણ વાળું કરતી ભિન્ન છે. એ જ્ઞાન તત્વ એ નથી શબ્દનું નથી બાયડી છોકરાનું એમ કે છે. એ જ્ઞાન તત્વ છે એ નથી શબ્દનું નથી લોકાલોકનું. ભગવાન આત્મા ચૈતન હરીશો એની સામર્થ્યનું સત લક્ષણ કેવડું એ શબ્દ બ્રહ્મ અને સારા સત જગતના અનંતા જેટલા ત્રણ લોકના જેટલા બધાને જ્ઞેયાકાર રૂપે જ્ઞાન જાણી લે એવું સત લક્ષણ વાળો આ જ્ઞાત્ર તત્વ ભગવાન છે. એવડું સત લક્ષણ વાળો આત્મા એનો જેને નિર્ણય કર્યો છે નહીં. આખો અખંડ એક બધા પદાર્થો અનંત હોવા છતાં
અનંતને બતાવનારો શબ્દ પણ અનંતને બતાવે. અનંત એમ શબ્દ બ્રહ્મ અનંતને એકથી હું જુદો એ સંબંધીનું નિરાકારનું જ્ઞાન મારું છે એવો સદલક્ષણ વાળો આત્મા છે, એનો જેને નિર્ણય કર્યો છે. સમજાણું કાંઈ? આવો જીવ પણ લૌકિક જેવા સાધુનો તેનો સંસર્ગ કરવો એમ કે છે. ઠીક? સમજાણું કાંઈ? એવા સતલક્ષણ વાળા જ્ઞાત્ર તત્વનો નિશ્ચય કર્યો હોવાથી સૂત્રો અને અર્થોના પદને જેણે નિશ્ચિત કરેલ છે, આવા તત્વને નિશ્ચય કર્યો હોવાથી સૂત્રો અને પદાર્થોના પદને જેણે નિશ્ચિત કરેલ છે. જો ભાષા સમજાણું કાંઈ? પહેલામાં આવી ગયું કે બંનેના આધારભૂત એવા સદલક્ષણના જ્ઞાત તત્વનો નિશ્ચય કર્યો હોવાથી હવે પાછા ત્રણે લઈ દીધા. એવા સૂત્રો અને અર્થોના અને પદને એટલે અધિષ્ઠાનને જેને નિશ્ચિત કરેલ છે. જાણો કાંઈ? અમૃતચંદ્રાચાર ગજબ કામ સંતોનો ભારી વાત, અલૌકિક આખું દુનિયા સમાજ એક શબ્દ ને બે શબ્દ ને ત્રીજા શબ્દમાં આખી દુનિયા આવી ગયો છે. એક સૂત્ર શબ્દ, એક અર્થ, એનું અહીં જ્ઞાન, એવું જે ભગવાન જ્ઞાત્ર તત્વ એટલે સૂત્રોનું જ્ઞાન, અર્થોનું જ્ઞાન ને પૂદાના અધિષ્ઠાન એનું જ્ઞાન પાછું. એવા સૂત્રો અને અર્થોના પદને અધિષ્ઠાનને જેણે નિશ્ચિત કરેલ છે એવો. સમજાણું કાંઈ? પેલો અર્થ જઈ નિશ્ચિતમાં હાલતો બીજો છે. નિશ્ચિત શબ્દ ને નિશ્ચય નહીંના વિષયને જેને નિશ્ચય કર્યો એ શબ્દ ધારી મળતો નતો. પેલા કેવો આવતો અહીં તો ભગવાન આત્મા જ્ઞાન અરીસો, ભગવાન જ્ઞાન અરીસો એવું સત હોવાવાળો પદાર્થ કે સૂત્ર અને પદાર્થો એને જેણે જાણી લીધા છે એવું જે અધિષ્ઠાન, એમાં સૂત્રો પદાર્થોને આત્મા ત્રણેયનો જેને નિર્ણય અંદર એકનો નિર્ણય કરતા બધાનો નિર્ણય આવી અધિષ્ઠાનને જેને નિશ્ચિત કરેલ છે એવો હોય. આવો હોય તો પણ એને લૌકિક સંસર્ગ વ્યવહાર નહીંના પ્રધાન ક્રિયાકાંડી જીવોની સાથે સંસર્ગ કરવો નહીં. ક્યાંક ક્યાંક લાકડું નાખશે કે તો આમ થશે, એ તો વ્યવહાર હોય ત્યાં મુક્તિ થાય ને, પછી આવો હોય તો આ થાય ને, ઠીકણું થાય ને ઠીકણું થાય. એવું લાકડું ખોજી ગાલ છે. આવી ક્રિયા હોય ને, આવો કસાય મંદ હોય ને, આવું બધું આચરણ હોય ને, આચરણ હોય વર્ણાન યોગની અપેક્ષા તો એ જ વસ્તુ છે અને એનાથી પછી આગળ જવાય. યોગ્યથી ચરણાની યોગી તમને અનુભવ દ્રષ્ટિ વિના વ્યવહાર વિકલ્પ આવ્યા ક્યાંથી અને વ્યવહાર કરનારો જાગ્યો ક્યાં હજી છે? આંધળો વ્યવહાર છે. સમજાણું કાંઈ? તો આપણે કોઈ પણ ધર્મ સંભાળીએ ને, આપણે ધર્મ સંભાળીએ છીએ ને ઘણાને, એમાંથી કંઈક લાભ થાય છે. લાભ થાય, વિકલ્પથી લાભ થતા છે. બીજા ધર્મ સંભાળતો હોય છે, બીજાને કંઈક થાય એમાંથી આપણે નથી કહ્યું કે ભાઈ કોઈ પણ જીવ ધર્મ પામે યથાર્થ તીર્થંગોત્ર બાંધે એમ કહ્યું છે ને. એક પણ જીવ જો યથાર્થ સમજાવે એને તો પણ એનો અર્થ શું? એ તો વિકલ્પ છે, બંધાય એમ કીધું ને. એ પણ સંકિતિ હોય એને તીર્થંગોત્ર હોય ને. એક પણ સામે સમજાય એનો અર્થ વિકલ્પ છે ને, વિકલ્પ તીર્થંગોત્ર એમાં બંધાય. એમાં આત્માને શું થયું? એ આવી ગઈ.
સમજાણું કાંઈ ભારતથી ભારત કોણ એકલો વિતરાગથી ઘોળાયેલું તત્વ આપણું બસ એવા તત્વનો જેને નિર્ણય કર્યો છે એમ કે છે હે હા દુનિયાની હારી ભાઈ મેળ ખાય બધા એવું મારું છે હે હા એક વાત થઈ સૂત્રાર્થ પદ નીચે એ પદની વ્યાખ્યા થઈ એવા હોય પણ જે એટલા વ્યવહારની ક્રિયાકાંડમાં મશગુલ લૌકિક છે લૌકિક એને કયા કાંઈ કહે નહીં રાગની ક્રિયા વિકલ્પનું જેટલા વિકલ્પો છે એ બધી ક્રિયાઓ રાગની છે અને એ ક્રિયા લૌકિકની છે વ્યવહારની છે એના કરનારા લૌકિક જન છે એમ કે છે સમજાણું કાંઈ બીજી વાત સમિત કસાયો નિરૂપરાગ ઉપયોગને લીધે શું કહે છે નિરૂપરાગ ઉપરાગ નહીં એમાં વિકલ્પ નથી રાગ નથી એવા ઉપયોગને લીધે કસાયોને જેને સમાવ્યા છે એવો હોય રાગના વિકલ્પ વિનાનો જેનો નિર્વિકલ્પ ઉપયોગ વાળો હોવાથી જેને કસાયને સમાવ્યા છે સમજાણું કાંઈ સમ્યક દર્શન ઉપરાંત આત્માના નિર્ણય કર્યા ઉપરાંત આવો થયેલ છે નિરૂપ રાગ ઉપયોગ છે રાગ વિનાનો આત્મ વેપાર છે સ્થિરતાનો જે રાગ હતો એ પણ ચાલ્યો છે એમ કે અને નિરૂપ રાગ નિર્વિકારી ઉપયોગ વિકલ્પ જે શુભ કોઈ પણ જાતનો તીર્થંગોત્ર બાંધવાનો ઉપયોગ છે રાગ આદિ એ બધા રહિત નિરૂપ રાગ ઉપયોગને લીધે ઉપરાગ મેલ વાળો રાગ એનાથી રહિત ઉપયોગને લીધે કસાયોને જેને સમાયા શાંત કર્યા ઉપસમ ભક્ત પર્યાય પ્રગતિ એમ કે સમજાણું કાંઈ કોઈ કે કાં તો તદ્દન કસાયો સમાવ્યા એમ કીધું તો 12મા ગુંઠાની વાત છે તો સંસર્ગ કરવાની વાત કરે છે ત્યાં સંસર્ગ આવો પણ સંસર્ગ કરે તો નુકસાન થાય તો નીચલા ગુંઠાની વાત ઘણા અર્થ એમ કરે છે ને આવું જ આવે છે નિરૂપ રાગ જો બિલકુલ રાગ નથી એવો હેપા 12મા ગુંઠાને અરે સાંભળ ને ભાઈ અહીં તો લૌકિક સંસર્ગ અહીં ન કરવો તો 12મા વાળો ન કરવો એમ છે અહીં વાત થાય તો સમજાણું કાંઈ નિરૂપ રાગ આવ્યો ને ઉપયોગ આવે છે ને ગણેશ છે ઘણી આવે કસાય રહિત મુનિ છે કસાય રહિત તો ક્યારે થાય 12મે થાય અરે ભાઈ અહીં નથી અહીં તો જે બુદ્ધિપૂર્વક રાગ જોયો છે અને નિરૂપ રાગનો જ એનો ઉપયોગનું પરિણમન છે એટલે બધું રાગ એનો સ્વામી નથી એનામાં છે જ નહીં નિરૂપ રાગ રહિત ઉપયોગનો જ વેપાર છે એને લઈને કસાય સમાઈ ગયો છે સમજાણું કાંઈ ઉપયોગને લીધે કસાયોને જેને સમાય એવો હોય આવો હોય છતાં એમ કે લૌકિક જનનો પરિચય સંસર્ગ કરવો નહીં સમજાણું કાંઈ ત્રીજો સ્વવાધિગોચારી તપ નિષ્કામ ઉપયોગનો બહુ અભ્યાસ કરવાથી અધિક તપનો ભાષા દેખો નિશ્ચય તપ નિષ્કામ ઉપયોગ એમ ઈચ્છા નથી બિલકુલ ઈચ્છા ઉત્પન્ન થતી એવો નિષ્કામ ઉપયોગ કંપ છે એ રાગ છે નિષ્કામ ઉપયોગ બહુ ઘણો ખૂબ બહુ વારંવાર અભ્યાસ કરવાથી
નિષ્કંપ એટલે ઈચ્છા વિનાનો આત્મામાં વેપાર કરવાથી ઈચ્છા નિરોધ તપ એમ છે ને. એ સમ્યક દર્શન પૂર્વક કષાયોક્ષણ કર્યા છે તે એને નિષ્કંપ ઉપયોગમાં રમે છે. વારંવાર અભ્યાસ કરવાથી અધિક તપવાળો, આનું નામ તપ પાછું. એમ મહિનાના આપવા કર્યા છે, 2 મહિનાના કર્યા છે, એમ એ તપ નહીં. સમજાણું કાંઈ? ઉગ્રતા શાંત વિતરાગ સાંભળી સમજાતો. સમજાણું કાંઈ? નિષ્કંપ યોગનો કંપ નામ, કંપવું એટલે વિકલ્પ થવો એ કંપ છે એમ કે થાય. આમ તો જોગ તે કંપ છે, પણ અહીં તો વિકલ્પ થવો એ જ કંપ છે એમ કે છે. પછી કયો ને સ્વરૂપની સ્થિરતામાંથી કંપવું જોઈએ. સમજાણું કાંઈ? નિષ્કંપ ઉપયોગનો ઘણો જ અભ્યાસ કરવાથી, વારંવાર અભ્યાસ કરવાથી ખૂબ બહુ અધિક તપવાળો હોય એ રીતે અધિક તપવાળો છે. પાઠ છે ને તપ અધિગો. તપ અધિગો શબ્દ પીડ્યો સંસ્કૃતમાં, હિન્દુ પાઠમાં. એવો 3 બોલ થયા. સમજાણું? એ રીતે 3 કારણે જે જીવ સારી રીતે સંયત હોય, એટલે હોય પાછ સંયતની ભાષા આવી. આ રીતે જે સારી રીતે સંયત હોય, 3 કારણે જે સારી રીતે સંયત હોય, 3 કારણે જે સારી સંયત હોય. આ શબ્દ અને સતનું જેને જ્ઞાનમાં પરિણમન કર્યું છે એવું જ્ઞાતૃ તત્વનો નિર્ણય અને કશાય ઉપશામ થયો છે એવો નિરુપરાગ અને આ અકંપ ઉપયોગ એવો સ્થિર થયો છે એવો જીવ સારી રીતે સંયુક્ત છે. પણ ભાષા એ છે તે જીવ પણ લૌકિક સંસર્ગથી, લૌકિકજનના સંગથી અસંયત જ થાય છે. અસંયત જ થાય છે. તો નિમિત્તનું પ્રધાન થાય છે પોતાથી. પણ એને સંગ કરવાનો ભાવ થયો ને એનો. સમજાણું કાંઈ? તે જીવ લૌકિક સંસર્ગથી અસંયત જ થાય છે. કારણ કે અગ્નિની સંગતિમાં રહેલા પાણીની માફક થાય છે પોતાથી, પણ અગ્નિનું ત્યાં નિમિત્ત છે. એમ ભ્રષ્ટ થાય છે પોતાથી, પણ ત્યાં લૌકિક સંસ્કૃતનો નિમિત્ત છે. જ્ઞાની યુગની વ્યાખ્યા એ રીતે થાય. ત્યાં એ વાંધા ઉઠાવે ઘણામાં. જો પરના સંસર્ગે, પરના નિમિત્તે પણ જીવમાં નુકસાન થાય છે. આ લક્ષણામાં તો કરવો જોઈએ ને ભાઈ. આ તો સંસર્ગ કરવાનો તારો ભાવ થયો, તેથી તને નુકસાન છે, ત્યારે નિમિત્તથી નુકસાન છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આપે જ નાખવાનું ભાઈ, રતનચીન નાખવા છે. હવે ગાતા હશે ને ભાઈ નથી નાખવા છે. અગ્નિના સંગતિમાં રહેલા પાણીની માફક જો તેને વિકાર અવશ્યંભાવી થાય છે. એમ કરે અગ્નિનું નિમિત્ત હોય ને પાણીનું ન થાય હોય, તો નિમિત્ત ત્યારે જ કહેવાય કે નૈમિતિક થયું ત્યારે ઓલા નિમિત્ત કહેવાનું ને. સમજ નહીં? હા, નૈમિતિક શું ત્યારે એને નિમિત્ત કહેવાનું, નિમિત્ત થયું એમ કહેવાનું. એમ લૌકિક સંસર્ગથી આ ભ્રષ્ટ થયો તો તે ત્યારે લૌકિક સંસર્ગ પરથી એમ કહેવામાં આવે છે. અરે તાણા ખાણ કરનારા ઉપાવના નિમિત્ત જેવી તકરાર ભગવાન શું કરવા શકે. ચંદ્રશેખર બહુ જીવતા ઉપાદાન કાન સમજવું.
આ લોકો આમ કે છે, આ લોકો આમ કે છે. કોણ કે છે? ભગવાન કે છે. અહીં આ લોકો કેમ કોણ કે છે? ભગવાન અહીં આચાર મહારાજ પોતે કે છે. દેખો પદ્ધતિથી નુકસાન થાય, કર્મથી નુકસાન થાય, આ ખોટા સંસ્કૃતિ નુકસાન થાય, આશા સંસ્કૃતિ લાભ થાય, કર્મ ઘટે તો લાભ થાય. બધી વાતો વ્યવહાર નહીં ખતમ છે. સમજાણું કાંઈ? કારણ કે અગ્નિની સંગતિમાં રહેલા પાણીની અંગતિની સંગતિમાં રહેલું એમ ભાષા છે ને. શું? અગ્નિની સંગતિમાં રહેલા પાણીની માફક તેને વિકાર માટે લૌકિક સંગ સર્વથા નિષેધ છે. માટે લૌકિક સંગ જેની દ્રષ્ટિમાં વિપરીતતા છે અને જેને લૌકિક જ આચરણાદિ એકનું લોક વ્યવહાર નહીંનું કર્યું છે એવાઓનું સંગ નિષેધ જ છે. નિષેધ જ છે. એનો સંગ કરવો. જે જીવ સંયત હોય એટલે કે એ સંયતની વ્યાખ્યા કરી કે જેણે શબ્દ બ્રહ્મને તેના લાજરૂપ સમસ્ત પદાર્થોને જાણનાર જ્ઞાત્ર તત્વનો નિર્ણય કર્યો હોય, જે સાધુ હોય, સંત હોય સાચા, એને તો આવા જ્ઞાત્ર તત્વનો અનુભવ કર્યો હોય. સમજાણું કાંઈ? નિર્વિકલ ભગવાન વિતરાગ રાગથી છૂટો પડીને જેને આત્માનો અનુભવ કર્યો હોય એવો જ્ઞાત્ર તત્વનો જેને નિર્ણય એક વાર, જેણે કષાયોને સમાયેલા હોય, કષાય એટલે પુણ્યપાપના વિકલ્પો, રાગ દ્વેષ એને સમાયેલા હોય બે, જે અધિક તત્વવાળો હોય માથે કહ્યું છે નિષ્કામ ઉપયોગ વાળો તે જીવ પણ આવા જીવ પણ બીજાની તો શું વાત કરી એમ કે છે. સાધારણ માણસો હલી જાય, ડગી જાય અને ઘડીકમાં જેની કોઈનો ફોન એની કોઈની પૂંછડી હવે ગજાની. આ તો આવો હોય તો હોય લૌકિક જનના સંગથી અસંયત થાય, અંદરમાં ગડમડ અભિપ્રાયમાં થઈ જાય, ગડમથલ થઈ જાય અંદરથી. કાંઈ વ્યવહાર પહેલો હોય પછી નીચે થાય. વ્યવહારમાં કાંઈક છે નીચેનું સાધન, કાંઈક વ્યવહારમાં છે. વ્યવહાર છે એમ જાણવા માટે કહ્યું. હું કીધું એટલે હું કહું અને વ્યવહારની ભૂમિકામાં કેવો હોય એમ જાણવા માટે કહ્યું. જાણવા માટે જાણેલો પ્રયોજન કીધું. ભગવાને ગાદની ગાથામાં જાણેલો પ્રયોજન કીધું. હાજરીનો પ્રયોજન છે કરવા જેવો પ્રયોજન એમ કીધું છે. એને જણાવે નહીં. છઠ્ઠી ભૂમિકા એ ચોથી ભૂમિકા એ પાંચમી દશામાં જે એનો રાગની જે જાત હોય કેવડી કેટલી કયા પ્રકારની જણાવે. અને એનું જાણવું તો જોઈએ છીએ. જાણવામાં બધું વિશ્વને જાણવું પછીથી એ જાણવામાં આવ્યું ને. વિશ્વમાં એ રાગ જાણવામાં આવી ગયો કે નહીં? વિશ્વને જાણ્યો, આખા વિશ્વને શબ્દભ્રમને જાણ્યું, એમાં રાગ આદિ વ્યવહાર છે ના નિશ્ચય બે જાણ્યું. જાણું કાંઈ નિર્વિકાર વિતરાગ પર્યાય નિશ્ચય છે અને એ ભૂમિકા ચોથે પાંચ રાગ આદિ વ્યવહાર છે એ બધું વિશ્વની અંદર આવી જાય છે. વિશ્વમાં આવનારો જ્ઞાન એને જાણી લે છે. સમજાણું કાંઈ? ભગવાન તારે કરવું છે કે શું કરવું? બાપુ તારે બચાવ કરવો છે એમ કે હે કરવો તો બચાવ કર્યો છે ને બીજી હું કરું? ક્ષણમાં દેહ છૂટશે ભાઈ. ભોગ શ્વાસ ક્રિયા એ વખતે ક્યાં તારી નજર હશે? આનંદ આત્મા રાગથી ભીન નજરું વિના અનુભવ વિના ક્યાંય રામ શરણ છે નહીં. ક્યાંય આધાર બીજું કોઈ ચીજ નથી.
જાણું કાંઈ શું થાય? કારણ જેમ અગ્નિના સંગથી પાણીમાં ગરમપણાનો વિકાર જરૂર થાય છે, તેમ લૌકિકજનના સંગને નહીં છોડનાર, એમ છોડતો નથી ને, એ પોતાના ભાવમાં સંગ કરે છે ને, લૌકિકજનના સંગને નહીં છોડનાર સંયતને પણ અસંયતપણાનો વિકાર જરૂર થાય છે. અંદર લાકડું રહી જશે, સલ થઈ જશે. હા, કર્મ વિના વિકાર થાય, કર્મ વિના વિકાર થાય. હા હા, વાત સાચી વાત છે. ભગવાને નથી કહ્યું જ્ઞાના વર્ણી જ્ઞાનને રોકે? નાખે. રાગની મંદતા સુરુપયોગી ધર્મનું સાધન નથી, કરવાનું નથી કહ્યું. જવલન નાખે દોડ કરવામાં આવે છે ને, જ્યાં બધી સુરુપયોગી સુરુપીથી કરણી આવે છે ને, ભજન આવે છે. સદુપયોગ નહીં તો આવો સત્તા થઈ જ મારે જણાવત નવાણું એ કાર્ય જોવા શું કીધું છે એમાં. એ તો સમ્યક દર્શન છે, રાગથી ભિન્ન અનુભવ છે. રાગ મારી ચીજ નથી, એનાથી લાભ નથી. લાભ તો મારો આત્મા આનંદ મૂર્તિના અનુભવથી છે. એવું ભાન થયું છે. એને શુદ્ધ દશા થતી નથી, શુદ્ધ ઉપયોગની દશા થતી નથી. ત્યારે એને શુદ્ધ ભાવ હોય છે. એ કીધી કરણી કરવાનો અર્થ હોય છે. એમ વ્યવહાર નથી કરવું એમ કહેવામાં આવે છે. અરે પણ બચાવો એવા કરે ને કાંઈ તમારે નથી મોક્ષ જવું. કેમ કેવળ થતું નથી એ ખબર નથી પડતી કે કેવળ નાના વર્ણ છે માટે થતું નથી. પણ અમારો પુરુષાર્થ નથી એવો માટે થતું નથી એમ કે ને. વાત સાચી પણ સાધવાની તો અંદર જેટલી યોગતા હોય એટલી નીકળે કે એમને પરાણે ખેંચીને નીકળતા છે. પુરુષાર્થનો પિંડ છે, પણ તે પુરુષાર્થના પિંડને અનુભવમાં લીધા પછી એને પુરુષાર્થ ગતિમાં ચાલે, પર્યાયમાં એની મર્યાદા ચાલે. સમજાય છે? એ વાત છે. એ પણ એના ક્રમમાં જે પર્યાય આપવાની હોય એવો એને પુરુષાર્થ હોય. એને સંકિતિને ખબર છે. સમજાણું કાંઈ? યોગતા, પણ યોગતા એટલે જયારે સમ્યક દર્શન થયું, જ્ઞાયકનું ભાન થયું, ત્યારે યોગતાના પર્યાયનું જ્ઞાન થયું. ત્યારે એને ક્રમબદ્ધ આ જ પર્યાય આપવાનો હતો, એનું જ્ઞાન થયું. એ વિના જ્ઞાન ક્યાંથી લાવ્યું? બોલતા ઘણી હોવાનું હોય, થવાનું હોય, થા યોગતા ને ક્રમબદ્ધ ભાઈ રીતે ભાઈ નાખી જ્ઞાનભાઈ કેટલા 39 બોલશે ને 539 કેટલા મળશે? 400 એવું નાખી છટકે છે. સમજાવીને થવાનું છે, થશે, ક્રમબદ્ધ છે, યોગતાથી થાય કે વાત બધી હતી. પણ કોણ એ સમજે કે બોલે કોણ, જાણે કોણ? જેને આત્મા જ્ઞાયક તત્વ આવો જે નિર્ણય થયો છે એના જ્ઞાનમાં થવાનું એ થશે, તેના જ્ઞાનનું એને જ્ઞાન વર્તે છે. અને ક્રમબદ્ધ થવાનું તેને અંદર નિર્ણય છે. સમજાણું કાંઈ? અજ્ઞાનીને નિર્ણય ક્યાં છે? ક્રમબદ્ધ બેસતું નથી. ક્રમે થાય તો થયેલો એમ થઈ જાય, ક્રમબદ્ધ થઈ જાય, આમ થઈ જાય. પછી આપણે પુરસાદ કરવાનો રહે નહીં. ભગવાને દીઠું છે. અરે સાંભળ ને ભાઈ, તને ભગવાને દીઠું છે નિર્ણય.
સર્વજ્ઞ દીઠું એમ થાય એવો જ્યાં નિર્ણય કરવા જાય ત્યાં તો જ્ઞાયકનો નિર્ણય થાય એવી વાત છે. પણ વાત એવી અવળે રસ્તે ચડી ગઈ છે ને ઊંધે. જ્યાં ભગવાન શબ્દને સારા વિશ્વનો જાણનાર જ્ઞાન પી ગયો આત્મા, એને અંદર અનુભવ થયો અને દ્રષ્ટિ થઈ નિર્વિકલ્પ કરોડી સમ્યક દર્શનના પ્રકાર. કોઈ કઈ કરણાન યોગનું સંકિત, આવડી કરણાન યોગનું સંકિત, સંકિત કોઈનું હોય ને, સંકિત તો આત્માનું હોય. કરણાન યોગનું સંકિત, એક ગ્રહણ યોગનું સંકિત. સંકિત તો એક જ હોય, બે સંકિત હોય નહીં. સાંભળ નહીં, બે નીચે બે વ્યવહારી સંકિત નથી. જાણું કાંઈ જેવા લાકડા ઊંધા નિષ્ઠાતના પહેરી દેશે તને જો સંગ કરવા જાય તો કે આવા જેને કઈ સમજવું નથી, દરકાર નથી ને એમને પડ્યા હોય એને માટે કઈ વાત ખબર નથી, સાંભળીએ ખબર નથી, એને શું કે છે એનો પરિચય નથી ખબર. ક્યાં ક્યાં માણસ કહી દે કે અત્યારે હવે ગણી રહ્યું નથી. એને પરિચય કરશું તો મને લાભ થશે એવો તો ભાવ નથી ને. થઈ રહ્યો કારણ કે આપણે ત્યાંથી નવું જાણશું. એનો અર્થ થયો કે એની શ્રદ્ધામાં એ કઈક કે છે એમાંથી લાભ લેવો છે. દ્રષ્ટિ ઊંધી, આખું કામ ભાઈ, મોટું કામ આપણું ભાઈ થાય. આચાર્ય ભગવાન જે છે લૌકિક જનના સંઘને નહીં છોડનાર, સંયતને અસંગપણાનો વિકાર જરૂર થાય. માટે લૌકિક જન્મનો સંઘ સર્વ પ્રકારે ત્યાગ છે. સમજાણું કાંઈ બહુ સરસ. 268 ગાથા, 268 ગાથા. હવે લૌકિક નું લક્ષણ કહે છે. લૌકિક કહેવો કોને? તમે તો ના પડી લૌકિક શું કહેવો કોને? એનું અમને જ્ઞાન હોવું જોઈએ ને કે લૌકિક આવો હોય. નિગંથમ પવયો વટદી જદી ગેહિં ગેહિં કમેહિં તો લોગી ગોપી બંધુ સંયમ તવ સંપજુતો વી. દેખો નિગ્રંથ રૂપ દીક્ષા વડે સંયમ તપે સંયુક્ત જે લૌકિક કયો તેને જો છોડે ન એક કર્મને. નિગ્રંથમ પ્રવર્તિત હતો. જે નિગ્રંથપણે દીક્ષિત હોવાથી વસ્ત્ર રહિત, એમ જેને વસ્ત્રનો તાણો નથી એવો નિગ્રંથ દીક્ષિત છે. સમજાણું? અને તે પણ સંયમ તપ સંયુક્ત છે. ઇન્દ્રિય વ્યવહાર સંયમ આ બધો. સમજાણું? સંયમ તપ સંયુક્ત છે. ઇન્દ્રિય દમન બહારના એ પ્રકારના વિકલ્પો ઘટાડીને કસાયની ઘણી મંદતા એવા સંયમ ને તપ બાય તેને પણ જો તે હૈકાર્યો સહિત વર્તતો હોય, એકના જ લૌકિક કાર્યમાં એટલે વિકલ્પને રાગની ક્રિયામાં વર્તો હોય તો તે લૌકિક કયો છે એમ કે છે. વ્યવહારિક કહો, લૌકિક કહો, જીનોક્ત વ્યવહાર જે છે ને લૌકિક યુક્ત ખરેખર અમરચંદ્રાચાર્યનું ધ્વનિ છે. મનુષ્ય વ્યવહાર પાઠ છે, સોનામદાસમાં આવી જશે. જેટલી આત્મા નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન રાગ વિનાની ક્રિયા એવી જેને પ્રગતિ નથી અને એકલા રાગની ક્રિયામાં જ આત્માને કલ્યાણની વ્યવહાર ક્રિયા એ મારું ધર્મ છે ને અથવા એ કારણ છે અથવા એમાં પણ કંઈક છે એમ માનનારા બધા લૌકિક મિથ્યા દ્રષ્ટિ વ્યવહાર ક્રિયા કાંડમાં પણ છે.
લોકોતર નથી એમ કેવું થાય. જો સમજાણું કાંઈ ભાઈ અપવાસ કરે તો અણારિકનું સાધન છે. આત્મા અણારિક છે ને, અપવાસ કરવામાં અણારિક આત્માનો એ પ્રયોગ છે એમ અજ્ઞાની માને. અણારિક કેવો છે તો હજી અનુભવમાં આવ્યો નથી. તેનો પ્રયોગ કરે છે તારે. સમજાણું કાંઈ? હા કે છે કે લૌકિક કાર્ય વર્તો હોય તે લૌકિક કયો છે. ટીકા પરમ નિગ્રંથતા રૂપ પ્રવજ્યાની પ્રતિજ્ઞા લીધી હોવાથી અને પરમ નિગ્રંથતા બિલકુલ વસ્ત્રોનો તાણો એક એવી નિગ્રંથતા, એવી નિગ્રંથતા પ્રવજ્યાની પ્રતિજ્ઞા જોવાથી જે જીવ સંયમ તપના ભારને વહેતો હોય, ભાર થઈ છે બાર નામ ધરાવીને બાર વ્રત કરતા આવતો હોય, મહાવત આદિ હોય, એ બધો ભાર બોજો છે. અંતર રાગ રહિત સ્વરૂપની અંતર અનુભવ દ્રષ્ટિ વિના, એ સંયમ દર્શન વિના એ બધો બોજો છે, ભાર છે. સમજાણું કાંઈ? આપણને કૃષ્ણ ઓળો તો કરો, તૂટી મરો તો પણ કલ્યાણ નથી એમ આવે છે ને. નિદ્રાથી કેમ આવે છે 10 ભૂતિ મોહની બહુતાને લીધી ભાષા જુઓ, પાઠ ચોખ્ખો છે. મિથ્યાત્ની બહુતાને લીધી શુદ્ધ ચૈતન્ય વ્યવહારને છોડીને, જો મિથ્યાત ભાવને લઈને શુદ્ધ ચૈતન્ય વ્યવહાર એટલે કે ભગવાન આનંદ મૂર્તિ નિર્વિકલ્પ એની દ્રષ્ટિ જ્ઞાનને નિર્મળ વિતરાગી પર્યાય, એને શુદ્ધ ચૈતન્ય વ્યવહાર કયો છે. એ જ વ્યવહાર છે પર્યાયની નિર્મળતા, નિર્વિકલ્પ સમ્યક દર્શન નિશ્ચય અને સમ્યક જ્ઞાન સ્વસંવેદનનું જ્ઞાન અને રાગ રહિત વિતરાગી આનંદની ઉગ્રતા, એવી જે ત્રણ દશા, તે દશાને ચૈતનનો વ્યવહાર કયો છે. ચેતનનો વ્યવહાર, ચેતન દ્રવ્ય છે ત્રિકાળી, એની નિર્વિકારી આ પર્યાય તેને ચૈતનનો વ્યવહાર કયો. સમજાણું કાંઈ? વિકલ્પ છે ચેતન વ્યવહાર નહીં એમ કે તો જડનું છે મારા હજી. અરે આપણે લોકોને એવું લાગે કે અમારે આપણું માર્ગ જ આ છે ભાઈ, વસ્તુનો સ્વભાવ આવે. ભગવાને કંઈ કર્યો નથી, એ માર્ગ બીજાનો કયો છે, એને જેવું છે એવું એને કર્યો, એ પોતાની પ્રણતિ કરી. આવું સ્વરૂપ જ વસ્તુનું સ્વરૂપ છે. કેમ કે આત્મા જીન સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ છે. એ વિતરાગ સ્વરૂપની અંત અનુભવની દ્રષ્ટિ નિર્વિકલ્પ સમ્યક દર્શનનું આનંદનું વેદન, એમાં પ્રત્યે તે સમ્યક છે. એનું જ્ઞાન, આનંદનું જ્ઞાન, બ્રહ્માનંદ એનું જ્ઞાન, ત્યાસન જ્ઞાન છે. એવા સ્વરૂપની રમણતા, એ જાતની શક્તિની સત્તાની દશા, એ વિતરાગ પરિણતિ, વિતરાગ પર્યાય, તે ચૈતનનો વ્યવહાર, ચેતન દ્રવ્યકાળી એની પર્યાય આવો છે એને વ્યવહાર કહીએ. સમજાણું કાંઈ? એવા શુદ્ધ ચૈતન્ય વ્યવહારને છોડીને નિરંતર મનુષ્ય વ્યવહાર વળી ઘુમરી ખાય છે. જોયું? ઘુમરી આમ તેમ ભણતો ચક્કર ચક્કર ડામાં ડો, અંદરમાં આ કહ્યું, આ કહ્યું, આ છોડ્યું, આ મૂક્યું, આ લીધું, એવા વિકલ્પની ચક્રમાં ડામાં ડો ફરે છે. નિરંતર મનુષ્ય નિરંતર અનુભવ દ્રષ્ટિ નિર્વિકલ્પ જે આનંદ અને જ્ઞાન તો થયું નથી. એકલા વ્યવહારના વિકલ્પમાં આગળ કહે છે સંસાર તત્વ મિથ્યાદર્શી સાધુ, એ સંસાર તત્વ છે. આવા મનુષ્ય વ્યવહાર વળી, મનુષ્ય વ્યવહાર એટલે વ્યવહાર ક્રિયા, અનુભવ સમ્યક દર્શન વિનાની પંચ મહાવર્ત 12 વ્રત આદિના પત્ની આદિની ક્રિયા, એ બધો મનુષ્ય વ્યવહાર છે.
આત્માનો વ્યવહાર નહીં. ગોમડી ખાય છે, ચક્કર નથી. એહી કર્મોથી અનિવૃત્ત હોય તો લૌકિક કહેવાય છે. હરેક કર્મોથી અનિવૃત્ત હોય એમ કીધું ને. મુંબઈ લૌકિક ખ્યાતિ પૂજા લાભના નિમિત્તભૂત જ્યોતિષ મંત્રવાદ વગેરે વગેરે કાર્ય જૈસનાચાનો અર્થ છે. ભાઈનો અર્થ આ છે. અમૃતચંદ્રાચારનો અર્થ એકલી ક્રિયા કાંડના પરિણામ મહાવર્તના કે વર્તના બ્રહ્મચર્યના તપના વર્તે છે એ મનુષ્ય વ્યવહાર છે અને ચૈતન્ય વ્યવહાર છોડી દીધો છે. એવાઓનો સંગ કરવો નહીં. વિશેષ